અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની નગરપાલિકામાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરી દીધી છે। વર્ષોથી ચાલી આવતી વેતન વધારા અને અન્ય માંગણીઓ પર પાલિકા દ્વારા ધ્યાન ન આપવાથી કંટાળીને કર્મચારીઓએ કડક પગલું ભર્યું છે। હાલમાં કર્મચારીઓ પાલિકા મેદાનમાં જ અડીંગો જમાવીને ધરણા પર બેઠા છે અને તેમની મુખ્ય માંગ લઘુત્તમ વેતનની અમલવારી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની નગરપાલિકામાં કર્મચારીઓની અનિશ્ચિત મુદ્દતની હડતાળ દરમિયાન કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વેતન વધારવા, ગ્રેડ પે, રજાઓ અને સુવિધાઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી। તેમણે કહ્યું કે વાર તહેવારોમાં પણ આવશ્યક સેવાઓ જેમ કે પાણી પુરવઠો, સફાઈ, લાઇટિંગ અને અન્ય સેવાઓ ચાલુ રાખવા માટે કર્મચારીઓને રજા વગર કામ કરવું પડતું હતું। આ સતત અન્યાય અને અવગણનાની કંટાળીને આજથી અનિશ્ચિત મુદ્દતથી હડતાળ શરૂ કરવામાં આવી છે। પરિણામ ન મળે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે। અમે માત્ર અમારા હકની વાત કરી રહ્યા છીએ। લઘુત્તમ વેતન મળે, રજાઓનો આદર થાય અને કામના કલાકોનું નિયમન થાય એટલી સામાન્ય માંગ છે। કર્મચારીઓની માંગણીમાં લઘુત્તમ વેતનની અમલવારી ઉપરાંત ઓવરટાઈમ ભથ્થું, મેડિકલ સુવિધા, પેન્શન અને નિયમિત ભરતી સેવા મુદ્દાઓ પણ સામેલ છે। સમયથી અમારા પ્રશ્નો પડ્યા છે, અવારનવાર રજૂઆત કરી છે, પણ અમારો કોઈ પ્રશ્નનો નિકાલ હજી સુધી આવ્યો નથી। અમારો પહેલો પ્રશ્ન એ છે કે અમારા જીઆર મુજબ જે અમને જે મળવું જોઈએ એ જે મળ્યું નથી। અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ નગરપાલિકાને રસ નથી। અમારા કોર્ટમાં પણ પ્રશ્ન પડ્યા છે, કોર્ટના પ્રશ્નમાં એને કોઈ જવાબ હજી દીધો નથી। જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હડતાલ અમારી ચાલુ રહેશે। વિશેષ અમારી એક જ માંગ છે, અમારા પડતર પ્રશ્ન ઘણા વર્ષોથી નગરપાલિકામાં અમે લડત કરતા આવીએ છીએ। સરકારનો જે પરિપત્ર છે, જે અમારો જીઆર છે એ મુજબ અમને ચૂકવતા નથી। અમારા આટાના 5 પ્રશ્નો છે, એ 5 પ્રશ્નોને ચીફ ઓફિસરના કહેવાથી કીધું કે ભાઈ એ પ્રશ્ન પતી જાય, હાલો કોઈ વાંધો નહીં, પણ લઘુત્તમ વેતનમાં એ લોકો હજી બાંધછોડ કરવા માંગતા નથી। એમ જ કહે છે કે લઘુત્તમ વેતન અમે પૂરું આપી શકશું નહીં। જ્યાં સુધી અમને અમારું લઘુત્તમ વેતન નહીં મળે ત્યાં સુધી અમારી આ અખંડ જે એમ કહેવાય કે હડતાલ છે ચાલુ રહેશે। હડતાળને કારણે નગરપાલિકાને ઘણી આવશ્યક સેવા પર અસર પડી શકે છે। સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો અને નાગરિક સુવિધાઓ વિક્ષેપની શક્યતા છે। કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવશ્યક સેવાઓ પર હડતાલમાં જોડાશે અને પાલિકા પ્રશાસનની પ્રતિક્રિયા જોઈને આગળના પગલાં નક્કી કરશે। સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। કેટલાક કર્મચારીઓને માંગને યોગ્ય માની રહ્યા છે, જ્યારે કેટલાક નાગરિકો ચિંતા છે કે હડતાલ લાંબી ચાલે તો નગરની સુવિધાઓ ખોરવાઈ શકે છે। અને બીજી તરફ કર્મચારી મંડળના નેતાઓ કહે છે કે તેઓ વર્ષોથી ધીરજ રાખી રહ્યા છે અને હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।